નમસ્કાર. સુરત શહેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા. આગામી 16મી તારીખે ઈદે મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે, માત્ર ગલી મહોલ્લે જ જુલુસ ફરશે. શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો. બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક. આગામી 17મી તારીખે ગણપતિ વિસર્જન છે. જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 15,000મી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે. 320 પોઈન્ટ ધાબા પોઈન્ટ, ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ, એસઓજીની 4 ટીમ, 7 ક્વિક રિસ્પોન્સ ટીમ, ઉપરાંત ડ્રોન કેમેરા અને 900 જેટલા બોડી વોર્ન કેમેરા, 7 વજ્ર વાહનથી કામગીરી કરાશે. 2700 લોકોના અટકાયતી પગલાં લેવાયા છે. બધી જગ્યાએ આપ જોઈ શકો છો, જેટલા બી અમારા પસાર થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી, તો એમાં લગભગ જો અમારા પોલીસના કેમેરાઓ ટોટલ કરી અમારા 1600 જેટલા કેમેરા અમારા લાગેલા છે અને સાથોસાથ કોર્પોરેશનના બી કેમેરા લાગેલા છે. ત્યાં हमारा धारासभ्य श्री एमपी साहब ने ग्रांड में 300 अलग कैमरा आ विस्तारों में लागेला है, फकत आ विस्तारों में. तो अपना बात करिए तो लगभग जो 3000 ना आसपास हमारा सीसीटीवी कैमराओ है. आ सिवाय घણા બધા કેમેરાઓ જે સ્થાનિક નાગરિકો છે, जो પોતાના ઘરમાં પોતાના जो काम ધંધાના જગ્યા ઉપર લગાયેલા છે, जो રોડ ઉપર બી એના રહે છે, એના બી અમે લોકો એનાથી મદદ લઈને એના ઉપયોગ કરવાના છે. સાથોસાથ जो वीडियोग्राफर જે રીતે મેં बताया, જ્યાં નથી कैमरा अमुक स्टेज में ત્યાં हमारा वीडियोग्राफर રહેશે. 40 जगह में नक्की करा चाहिए और जो टेम्परेरी 2 દિવસ માટે કોર્પોરેશન तरफ से कैमरा लगावવામાં આવી રહ્યા છે, जो भी લાગી જશે. तो एक જ્યાં જ્યાં में लगता है कि हमारा ग्रे एरिया છે ત્યાં નથી कैमरा, ત્યાં भी આ લોકો लगावશે. और ड्रोन से आखा पूरा सर्वेलेंस कंटिन्यूअस चालू રહેશે कि गलियों में શું ચાલી રહ્યા છે, छतों में શું ચાલી રહ્યા છે. અને जो हमारी छत वाला धाबा पॉइंट जो टीम છે, 320 धाबा એટલે 3-4 માણસો બધા ધાબા ઉપર રહેવાના છે. તો હજારની સંખ્યામાં ધાબા પોઈન્ટ માણસોમાં ડિપ્લોયડ રહેશે. તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે, જેથી કમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર પડે આ રીતે અમે લોકો પગલાં લઈ શકીએ છીએ.